અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની બાળા ઉપર બળાત્કાર થયા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સમગ્ર બનાવ એવો છે કે આ જે ભોગ બનનાર છે એ આજથી એકાદ વર્ષ પહેલા બીમાર થયેલા અને પરિવારના સભ્યો દ્વારા અવારનવાર બીમાર થતા હોવાથી આ ભોગ બનનારને એમના જ સમાજના એક બુવાજી પાસે લઈ જવામાં આવેલા હતા. તાંત્રિક વિધિ કરવાના બહાને આ ભુવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2 માં રહે છે. આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો. એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે. ત્યારબાદ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજી વિધિ કરવા માટે આરોપી ભોગ બનનારને પોતાના ઘરે પણ લઈ ગયેલ હતો. ત્યાં પણ તેમની સાથે આ જ રીતે 2 વાર જેવો શારીરિક સંબંધ બાંધેલો છે. સમગ્ર મામલાની ગંભીરતા જોઈ ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીને પકડી પાડવામાં આવેલો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આ આરોપી ભુવો ચંદ્રકાંત અગાઉ પણ આ જ પ્રકારના 4 ગુનાઓમાં પકડાઈ ગયેલ છે. 2025ના જ વર્ષમાં અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન તથા માંડલ પોલીસ સ્ટેશન ખાતે 4 અલગ અલગ ગુના આ ભુવા ઉપર દાખલ થયેલા છે. આરોપી ચંદ્રકાંત પંચાલ કુલ 56 લાખનું અલગ અલગ વ્યક્તિઓ સાથે ચીટિંગ કરી અને આ ગુનો આચરેલ હોવાનું સામે આવેલ છે.